મને કઈ નહીં થતું. કોઈ મના કરતા નથી થાય તો જ કોઈ દવા પીએ એમને દવા નથી પીએ કેમ રોજ હારું આંટી બોલે છે તું ચાલ જે રાત પછી ગુસ્સામાં મમ્મી જોરદાર ઉપર જેકેટ અને નીચે નાઇટનો ચડ્ડો આ બે વસ્તુમાં આજના બ્લોગની શરૂઆત થાય છે તો જોતા રહેજો આગળ શું શું થાય છે તો અમારા કાલુભાઈ ઘરેથી પરમિશન લે છે મારી સાથે આવવા માટે 5-10 મિનિટ કામ છે પાછા ખાલી કેવા પૂરતું કહે છે ઘરે મનભાઈ હાથે જાઉં છું જોવા છે ને અમારો ભાઈ પાછળ જો છે ને આખી ગાડી ભરી દેવાનો આખી ગાડી ભરી દેવાનો હવે હું છે એ ત્યાં ઉતારું ને એટલે તમને બતાવું કે એની અંદર હું છે આખી ગાડીમાં લગભગ ની તો 100 કિલોનું વજન ભરી દેવાનો 50 કિલો તો 50-60 કિલો તો કદાચ આ દાગીના મોટા મોટા અને એક જાતે મોટો દાગીનો જોજો બિચારો વજન ઉતારવા પડશે હમણાં કેવી મહેનત કરે છે ને કાળી મજૂરી બિચારો બસ પપ્પા બસ ગાડી નહીં ઉછળે તારું નામ પછી જોજે દબાઈ ગઈ તો આ છે અમારો હોમ ટાઉન કે જ્યાં અમે મોટા થયા એટલે હું જ મોટો થયો આ મારા કાકાનો છોકરો તો નવા ઘરે બધા મોટા થયા એ મારો ભાઈ બાકી આ આપણું હોમ ટાઉન છે જોઈ લો મસ્ત ગલીઓમાં ને આ આપણા દોસ્તારનું ઘર આ આપણા દોસ્તારનું ઘર એ બી ટૂંક સમયમાં જબરજસ્ત મોટું બની જશે તો જો આની અંદર હું છે તમને બતાવું કલર કયો કલર તો નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી કાલે જય કૃષ્ણ હવે મમ્મી હું તને એમ કહું કાલે પીઝાની સ્મેલ આવતી હતી ના ભાઈ અમે નથી ખાતા કેવા ચોર પકડાઈ જાય જય પીઝાની સ્મેલ આવે એકલા ખાઈ જાય આપે હોય ને અહીંયા આ તો સ્મેલ આવી એટલે ખબર પડી ભાઈ એકલા કેવા ખાય જય ત્યારે અમને શું કે શરદી થયેલી છે માંડા થઈ ગયેલા એટલે ઘરે રહીએ ને ઘરે એ ને એનો પોઈરો બંને છે એકલા પીઝા ખાય ઊંધી ફરીને કેવી હોય મમ્મી તો બસ હવે ટુવાલ ને આપણા કપડાં સૂકવીને આપણે નીકળીએ એલચીની ફાંકી મારવા માટે કારણ કે હજુ ખાંસી થોડીક સારી નથી થઈ તો આપણા ઘરનો ઉપાય છે કે ભાઈ મારા ઘરમાં કોઈને બી ખાંસી થાય ને આપણે આખી એલચી આવે તો એલચીને ફોડીને એને શેકી નાખવાની એની અંદરના જે બિયા આવે એ બિયાને ક્રશ કરીને એની સાથે મધ નાખીને પી જવાનું 2 દિવસ તમે ટ્રાય કરો સવાર ને સાંજ એટલે ત્રીજા દિવસે ખાંસી ટોટલી દૂર થઈ જાય તો હું લઈ આવ્યો બધું એ મને કે હા પછી હું લઈ આવ્યો સ્પિનર લાવ્યો બીજું હું લાવ્યો હાથમાં આ શું છે ખબર છે તને તાને શું કરવાનું વગાડવાનું આ થોડો વાગે શંખ આ શંખ નહીં કહેવાય આને ખાલી મૂકવાનું આવે ઘરમાં ડેકોરેશન હારો ના સ્પિનર કેમ લઈ આવ્યો ત્યાંથી કાકી એમને આપી દીધું એટલે લઈ લીધું તો આ છે ખખરાની અંદર જડીબુટ્ટી જે હનુમાન દાદા લઈને આવેલા તો આ જડીબુટ્ટી છે બતાવવાની અંદર શું શું છે તમને જો કેવું દેખાય પહેરી જડીબુટ્ટી જો એની અંદર છે ને આ એલચીનો ભૂકો બાળેલી એલચી આવે ને તેના દાણાનો ભૂકો ને મધ બસ આને ચાટી જાઓ એટલે ખાંસી દૂર તો ઘરે આવીને મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને રેડી થઈ ગયા છે રેડીમાં નીચે મસ્ત મજાના આપણા આ ચંપલ છે ઉપર ફોર્મલ પેન્ટ ફોર્મલ શર્ટ ને આપણે આ પોતે આખા રેડી આ કેવું છે કે ભાઈ પેન્ટ એવો છે ને શર્ટ એવો છે કે જેની હાથે આ ચંપલ ચાલે એવી છે એટલે આપણે પહેરી છે બાકી આ બૂટ વગર મજા નહીં આવે ફોર્મલ તો આ બધું તૈયાર થઈ ગયા છે નજીકમાં મેરેજ છે એટલે જવું તો પડે જ ને સ્પેશિયલી અમને 3 ભાઈને કીધું છે પણ એક મારો જે સગ્ગો ભાઈ છે એ બેંકમાં છે તો એનાથી અવાય એવું નથી તો હું ને મારો કાકાનો છોકરો જો આ બેઠો તો અમે બે જઈએ હવે મેરેજમાં અને ત્યાં આજે પીરસવાનું છે ને જમવાનું છે તો પીરસવાની જે મજા આવે ત્યાંનો વ્લોગ લેવાય એવું નથી કારણ કે નોઇઝ વધારે આવશે તો જ્યારે માઇકનું ટોટલી આપણી પાસે સેટઅપ થઈ જાય પછી આપણે તમને એ પણ તમને બતાવીશું જો આપણા લગ્ન સુધીમાં થઈ જાય તો આપણે એનું બી કંઈ જુગાડ કરી નાખીએ પેલી SSD તો ચાલી નહીં તો હવે આનો કંઈ જુગાડ કરીએ તો મળીએ લગ્નમાંથી આવીને મસ્ત ગરમા ગરમ ભજીયા દાળ ભાત અને પૂરી હતું જમવાનું પણ અમે જમ્યા વગર આવ્યા છે એટલે જય કશ્વર તો અમે જમ્યા વગર આવ્યા છે કારણ કે ઘર થોડું ખરાબ છે એટલે ઘરે હલકો ફુલકો નાસ્તો કા પછી મમ્મી આવીને કંઈ બનાવી આપે તો એ ખાઈ લેશું નહીં તો પછી છેલ્લે ડ્રેગન ફ્રૂટ છે તો એ ખાઈને આજનો દિવસ કાઢશું કારણ કે તળેલું બહુ ખાવું છે નહીં જેટલું ઓછું ખવાય એટલું સારું બાકી એવું હોય કે ભાઈ ઘરે બી કોઈ નથી બનાવી આપવાવાળું તો પછી 2 નંબરની વાત છે પણ હમણાં ઘરે ફ્રૂટ છે તો પછી આપણે એ ખાઈ લેવું ને પેટ ભરી દેવું આ મારી લટાઈ આવી ગઈ છે ઉત્તરાયણ પહેલાની ઉત્તરાયણ પહેલાની લટાઈ આવી ગઈ છે બધાનું કંઈ પાર્સલ આવી ગયું છે આજે આની અંદર શું છે આપણે જોઈએ તો અમારા ઋષિભાઈ મંગાવી છે મસ્ત મજાની લાઈટ
જો આ LED લાઇટ છે. હવે એની અંદરથી કેવી નીકળે છે એનો હું પ્રકાશ છે આપણે જોઈએ કે આપણને કામ લાગે છે કે નહીં. પેલો ટ્રાયપોડ તો કામ લાગ્યું નથી. તો ઋષિભાઈ ટ્રાયપોડનું શું કરવાનું હવે? વેચી દઈએ. જોયું પ્રમોશન કરી લાગ્યું જોયું છે ને. આ બધા ઉસ્તાદ માણસ છે. તો હવે જોઈએ આની અંદર શું નીકળે છે, કેવી નીકળે છે લાઇટ. તમને શું લાગે છે કે આ કામ લાગે ખરી આપણને વ્લોગમાં તો લગભગ લાગે એવું લાગતું નથી, પણ જોઈએ હવે જો લાગી જાય તો કેવું કે નાઇટમાં શૂટ કરવું હોય તો કામ થઈ જાય. જો આપણા મોઢા પર મારીએ છીએ, જોઈએ કેવું લાગે છે. આવે છે ભાઈ ક્લિયરિટી વ્યવસ્થિત. તો આને છે ને ઉપર કેમેરાની હાથે આપણા ફોનની હાથે સેટ કરવાની છે ને આ મેઇન પર્પઝ કેવો છે, આપણા વ્લોગ સારું નથી. આ ભાઈએ છે ને એની ચેનલ માટે એની શું કહે કે ઇન્સ્ટાના પેજ માટે મંગાવ્યું છે. એનું છે ભાઈ પેજ આપણે વેલોર કરીને, હે ને વેલોર નામ છે ને ભાઈ. તેની પર આપણે તમારે જો જોવું હોય કે ભાઈ વેલોર પેજ પર શું છે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દેવા, જોઈ લેજો એની પર. જો આ લાઇટ છે કેટલું કલર બદલે છે આની અંદર બતાવો, 1 2 3 એટલે કલર એક જ છે, પણ કેવું કે બ્રાઇટનેસ થોડી વધઘટ થાય છે. ને નીચે આ ફેરવવાનું છે કંઈ આવીને વસ્તુ છે ને આ એનું બોક્સ છે AU49J એવું કંઈ લાઇટનું નામ છે ભાઈ. જો આ રીતના એના બધા ફંક્શન છે. જોઈએ કે નાઇટ શૂટમાં આપણને કામ લાગે છે કે નહીં. તો અમે લેવા આવી ગયા છે તેલનો ડબ્બો લેવા, કારણ કે આજે શનિવાર છે તો ફૂલ ઘરાકી રહેશે તો એડવાન્સ તૈયારીમાં ચાલવું પડે. તો મસ્ત મજાનો આપણે તેલનો ડબ્બો લઈ લઈએ અને ત્યાર પછી જઈએ સીધા ચીઝ લેવા. તો આપણે આ મસ્ત મજાનું ચીઝ ને તેલ લઈ લીધું છે. હવે સીધા જઈએ દુકાને અને લોકોને ખવડાવીએ લબોલબ ચીઝ, આલુપુરી અને ખવસા. બસ તો અમે આવી ગયા છે આજે 2:30 વાગ્યા જેવાની આસપાસ, 1:15. તો 2:15 અમે આવી ગયા છે ઘરે દુકાનેથી ને અમારા મમ્મી લોકો આવી ગયા છે લગ્નમાંથી. આજે બી પોલીસવાળાનું સખત દબાણ હતું એટલે લગભગ આ 5 તારીખ લગીને પૂરેપૂરું રહેવાની શક્યતા છે જ એવું લાગે છે. કારણ કે કાલે એવું લાગતું હતું કે કદાચ હશે નહીં હશે, પણ આજે તો છે જ. મમ્મી હવે આપણે કંઈ ખાય શું ખાય? મમ્મી તો હારું ખાઈને મેરેજનું કઢેલું છે એટલે ભૂખ તો લાગી છે. બહુ દિવસ પર ખાખરા ખાવા પડે કદાચ. હું 2 દિવસથી જે ખાખરા ખાઉં છું ને એ જ, કારણ કે બીજો કોઈ નાસ્તો જ નથી એટલે એ જ ખાય. અને હોટી વખતે પેલું આપણું જડીબુટ્ટી હનુમાન દાદાવાળી પેરી મધવાળું એ ચાટીને મસ્ત સૂઈ ગઈ એટલે ખાંસી થોડી ઘણી આવે છે તો એ બી ટોટલી બંધ થઈ જાય. આપણી શરદી થોડી સારી થઈ ને આ મમ્મીની શરદી ચાલુ થઈ. હવે આ છેલ્લો ભાગ, કેટલા ભાગ બાકી હજુ? છેલ્લો ભાગ ને પીએ છે કાલે પાછો એક પગ પીવાનું છે. જો એક લગ્નમાં જાય ને એટલે લગ્નમાં શરદી ખાંસી કંઈ નહીં લાગે, પણ લગ્નમાંથી ઘરે આવે ને મને તો બહુ કંટાળો આવે. કાલે તો કંઈ બનાવવાની ઈચ્છા જ નહીં થતી. એવું હોય તો તમે બહારથી મંગાવીને ખાઈ લેજો. આવા બધા બહાના લગ્નમાં જાઉં મને કંઈ નહીં થતું. કોઈ બહાના કરતા નથી. થાય તો જ કોઈ દવા પીએ. એમને દવા નથી પીએ. એમ રોજ હારું આંટી બોલે છે તું. ચાલ જે રાત પછી ગુસ્સામાં મમ્મી જોરદાર. આ લગ્નમાંથી ખાય તો તૈયાર શરદી નહીં થાય તો જવું જ નહીં હતું. હા તો સગી માસીનતા હતું ને એટલે હું કહ્યું છે ને જે હવે બાના લગ્નમાં ખાય તો પાણી વધારે પીવડાવે. પાણી પીવા જ નહીં. બહુ બોટલનું પાણી 2 ઘૂંટા જ પીવું ખાય છે ને. આખી બોટલ અને તો આપણે ગમે તે હિસાબે પકડી તો શકતા જ નથી. આ 2:30 વાગવાનો ટાઈમ થવાનો વિચારો. ત્યારે હજુ આપણા ઘરમાં શું બને છે તમને બતાવો. આ જો આપણા ઘરમાં આ પાણી ગરમ થયું, આ કોફી. અમારા ભાઈને છે ને વર્કલોડ લાગે છે. મમ્મી તો હોઈ જવાની પણ અમારા ભાઈને વર્કલોડ લાગે છે. એને બતાવવા એવો નથી કારણ કે એ ભાઈ બ્લોગમાં હમણાંના પૂરતું આવવા માંગતા નથી. તો આપણે એક કામ કરીએ, આપણા બ્લોગને અહીંયા એન્ડ કરીએ ને આપણો બ્લોગ જો તમને ગમતો રહે અને આગળ તમે જોતા રહો એવી અમે આશા રાખીએ છીએ. અને જો વધારે પડતો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં બિલકુલ બી. અને શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો હમણાં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.